હું જરાય માનતો નથી કે કુળાભિમાન જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ, પણ પોતાના કુળ વિશે જાણકારી હોવી એ બહુ જરૂરી છે. ગંગાથી ગંગોત્રી સુધી કે ભડિયાદરથી લઈ અને મારવાડ સુધી મારું રાજપૂત સરનેમ આપણે એટલા ઊંડાણ સુધી જવું જોઈએ કે આપણે ખરેખર ક્યાંથી આવ્યા છીએ, કોણ છીએ. કે પોતાના પૂર્વજોને વિસરી જવા એટલે કે વગર મૂળની નદી અને વગર મૂળનું વૃક્ષ. મારું નામ મણિલાલ રાજપૂત છે. હું મૂળ સૌરાષ્ટ્રનો ઉના તાલુકાનો ભડિયાદર ગામનો વતની છું. મને જ્યારે મારા રાજપૂત પરિવારની ટ્રેક બદલતી દેખાણી ત્યારે મને એમ થયું કે કંઈક આના વિશે જાણવું જોઈએ, આ પરિવાર વિશે જાણવું જોઈએ. અને ત્યાર પછી હું લગભગ 1985 પછી આના ઉપર પ્રયત્ન કરું છું અને મારી મૂળ જ્ઞાતિ, મૂળ અટક, મૂળ સરનેમ અને ક્યાંથી આવ્યા છે એ શોધવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું. ત્યાર પછી મુંબઈ, વડોદરા, રાજસ્થાન, ભાવનગર, રાજકોટ આ બધા વિસ્તારોમાં હું ફરી આવ્યો, પણ મને કંઈક જેવા ઓથેન્ટિક પુરાવા જોઈએ એ ન મળવાથી હું કુલ વૃક્ષને મળ્યો. ખરેખર યોગ્ય જગ્યાએ આવ્યો છું અને યોગ્ય દિશામાં જઈ રહ્યો છું. એટલે આજથી અમે આજે શરૂઆત કરી છે અને સાથે સાથે બિરેનભાઈને મેં આમાં જોઈતરા છે, જે મને લેખનમાં અને બીજા કાર્યોમાં એ મને હેલ્પ કરી રહ્યા છે. એટલે અમારી આજથી આ સફર અમે શરૂઆત કરી રહ્યા છીએ. હું બિરેન કોઠારી. મારો મૂળ વ્યવસાય જીવન ચરિત્રકારનો છે, એટલે કે બાયોગ્રાફર. હું વડોદરામાં જ રહું છું, પણ મારે આ કામ માટે અનેક જગ્યાએ ફરવાનું થાય છે. એટલે અમસ્ત તો એ ફેમિલી ટ્રી એ મારા રસનો વિષય તો ખરો જ, વ્યવસાયનો એક હિસ્સો પણ ખરો. મણિલાલભાઈ સાથે જ્યારે પરિચય અમારો જૂનો છે પરિચય, પણ એમણે જ્યારે મને વાત કરી કે એમણે પોતાનું જે આ મારું રાજપૂત સમાજ છે એનો ઇતિહાસ લખવો છે, એનું દસ્તાવેજીકરણ પુસ્તક રૂપે કરવું છે, તો મેં તરત તૈયારી તો બતાવી, પણ સાથે સાથે એ પણ પૂછ્યું કે ભાઈ તમે શું શું એકઠું કર્યું છે, તમારી પાસે કઈ કઈ વિગતો છે. તો એમણે જે વિગતો હતી એ આપી, પણ એમાં એમને પોતાને પણ ઘણી બધી મિસિંગ લિંક લાગતી હતી અને મને પણ લાગતી હતી. એટલે અમે નક્કી કર્યું કે આપણે સંયુક્તપણે આ કામ આગળ વધારીએ. એટલે કે જ્યાં જે રિસોર્સિસ દેખાય ત્યાં આપણે જઈએ, માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ અને પછી એને આપણે લેખન સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે તો બહુ છેલ્લે આવે વાત, પણ અલ્ટિમેટલી એ કામ આપણે લઈએ. તો એવી રીતે આ કુળવૃક્ષ સંસ્થાનો પરિચય થયો એમના દ્વારા. અને અહીંયા આવીને જ્યારે મેં જોયું કે આ કામ બહુ વૈજ્ઞાનિક પદ્ધતિથી થઈ રહ્યું છે, એટલે અત્યાર સુધી જે પણ વંશાવલીના કામ ને એ બધું આવતું હતું એમાં હિયર્સે વધારે હતો. લોકો જાતની વાતો હોય, એમાં કપોળ કલ્પનાઓ હોય, મીથ પણ ચાલી આવતી હોય. પણ અહીંયા જે પદ્ધતિથી એ લોકો જઈ રહ્યા છે, એટલે એમાં બે વસ્તુઓ છે જે મને સૌથી વધારે અપીલિંગ લાગી. એક તો આખી પ્રાચીન પરંપરા અને બીજું એમાં આધુનિક જમાનાની ટેકનોલોજી. એટલે એક બાજુ વહી અને આપણી જે પોથીઓ છે એમાંથી લેવાતી વિગતો હોય અને બીજી બાજુ એને આધુનિક રીતે ડિજિટાઇઝ કરીને અપાતી વસ્તુ ડિલિવર કરવામાં આવે. તો એને લીધે એક બહુ જુદો, એક બહુ સરસ રીતે આખી વાત બને એવી છે. હું જરાય માનતો નથી કે કુળાભિમાન જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ, પણ પોતાના કુળ વિશે જાણકારી હોવી એ બહુ જરૂરી છે. અને મને એવું લાગે છે કે કુલ વૃક્ષ સંસ્થા એ દિશામાં બહુ જ અગત્યનું કામ કરી રહી છે. એટલે એના સ્થાપકને અને આખી ટીમને ધન્યવાદ. મારું રાજપૂત સમાજની જ્યારે ઇતિહાસની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે મને એમાં જાણવું જરૂરી છે કે હાલની જે પરિસ્થિતિ છે તેમાં મારું રાજપૂતમાંથી આપણે ઘણા જે સરકારી કે બીજા ફાયદાઓ માટે આપણે સરનેમોને એ બદલતા હોઈએ છીએ,
ત્યારે મારું રાજપૂત સરનેમમાં મને એવું થાય છે કે આપણે એટલા ઊંડાણ સુધી જવું જોઈએ કે આપણે ખરેખર ક્યાંથી આવ્યા છીએ, કોણ છીએ, શું કરવા છીએ, અને જે છે એ જ બતાવવા આપણે પ્રયત્ન કરવો જોઈએ કે નહીં કે ઇતર. એટલા માટે હું આજે જ્યારે કુલ વૃક્ષ સાથે જોડાય અને જ્યારે હું આ કાર્ય કરી રહ્યો છું, એટલે આ કુલ વૃક્ષનો મારો કે આપણો જે આઈડી નંબર છે KV81203, આમાં આપણે સૌ સાથે જોડાઈએ અને ખરેખર સાચી હકીકત જાણવાનો આપણે પ્રયત્ન કરીએ. દરેક માણસને પોતાના મૂળ વિશે, પોતાના કુળ વિશે જાણવાની જિજ્ઞાસા હોય છે. આપણામાં એક એવી ઉક્તિ પણ છે, કહેવાય છે કે પોતાના પૂર્વજોને વિસરી જવા એટલે કે વગર મૂળની નદી અને વગર મૂળનું વૃક્ષ એના જેવા હોવું. તો આ પ્રકલ્પ દ્વારા અમારો એવો એક પ્રયાસ છે કે મારું રાજપૂત સમાજના લોકો પોતાના મૂળને જાણે, પોતાના કુળને જાણે અને ક્યાંથી તે લોકો આવ્યા, કે જેમ કે ભાઈ 11 ગામ છે, 12 કુળ છે, તો આ બધાનો ઉદ્ગમ ક્યાં છે એની પણ એક વાત આવે અને અધિકૃત પુરાવા સાથે આવે. તો આ બધાને લઈને અમે અત્યારે આ પ્રકલ્પનું નામ એવું વિચાર્યું છે, ગંગાથી ગંગોત્રી સુધી. એટલે કે આપણે વર્તમાન સમયમાં અત્યારે આપણે છીએ તો ત્યાંથી આપણે પાછળ ઉપરની તરફ યાત્રા કરવાની છે ગંગોત્રી સુધી, કે જ્યાં આપણે આપણા કુળનું મૂળ શોધવાનું છે અને એ તરફ આપણે ગતિ કરવાની છે. તો આ જે પ્રકલ્પ છે, પ્રોજેક્ટ છે આખો, એ કોઈ એકલ લોકલ વ્યક્તિ દ્વારા હાથ ધરી શકાય એમ નથી. એ આખા સમાજનો પ્રોજેક્ટ છે અને એના માટે સમાજના દરેક અગ્રણી, મારું રાજપૂત સમાજના અગ્રણીઓને પણ વિનંતી કે તેઓ આગળ આવે અને આ પ્રકલ્પ માટે જે કુલ વૃક્ષનું આપણું આઈડી KV81203 KV81203 છે. એટલે આમાં એવું પણ છે કે ભડિયાદરથી લઈ અને મારવાડ સુધીની આપણી એટલે આખી સફર સફર